શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો સુખ અને સંપત્તિથી ભરેલા હોય છે, જ્યારે કેટલાક લોકો સંઘર્ષ કરતા રહે છે? શું આ બધું ફક્ત ભાગ્યનો ખેલ છે કે તેની પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક સિદ્ધાંત છે? કર્મનો સિદ્ધાંત જીવનમાં દરેક પાસાને અસર કરે છે. આ વિડીયોમાં આપણે કર્મનો ઊંડો અર્થ અને તેની અસરોને સમજવાનો પ્રયાસ કરીશું. ઋષિઓના મતે કર્મનો સિદ્ધાંત જીવનમાં શું અસર કરે છે? આ વિડીયોમાં આપણે જાણીશું કે કર્મ ખરેખર શું છે. ઋષિઓના મતે સારા અને ખરાબ કાર્યોનો આપણા આત્મા પર શું પ્રભાવ પડે છે, આપણે આપણા વર્તમાન કર્મોને કેવી રીતે બદલી શકીએ છીએ અને આપણા ભવિષ્યને નવો આકાર કેવી રીતે આપી શકીએ છીએ. ચાલો જાણીએ કે કર્મનો નિયમ તમારા જીવનને કેવી રીતે બદલી શકે છે અને તમને આંતરિક શાંતિ અને સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. કર્મ શું છે? ઋષિના મતે કર્મનો વાસ્તવિક અર્થ. જ્યારે આપણે કર્મ સાંભળીએ છીએ ત્યારે ઘણીવાર આપણા મનમાં આ વાત આવે છે કે જો તમે સારા કર્મો કરો છો તો તમને સારા પરિણામો મળશે, જો તમે ખરાબ કર્મો કરો છો તો તમને ખરાબ પરિણામો મળશે. પરંતુ ઋષિઓના મતે કર્મનો અર્થ ફક્ત કરવામાં આવેલ કાર્ય નથી, તે તેના કરતાં ઘણું ઊંડું અને આધ્યાત્મિક છે. કર્મ એ સૂક્ષ્મ બીજ છે જે દરેક વિચાર, ભાવના અને ક્રિયાના રૂપમાં વાવવામાં આવે છે, અને જ્યારે સમય આવે છે ત્યારે આત્માએ તેના ફળ ભોગવવા પડે છે. જ્યારે પણ તમે કંઈક વિચારો છો, કહો છો અથવા કરો છો ત્યારે તે ફક્ત બહારની દુનિયામાં થતું નથી, તે તમારી ચેતનામાં પણ અસર છોડી જાય છે. આ અસર પછીથી તમારું ભાગ્ય બની જાય છે. વિચારો, જો તમે કોઈને દુઃખ આપો છો તો તમે ફક્ત તેના માટે જ નહીં પણ તમારી અંદર પણ એક સ્પંદન ઉત્પન્ન કરો છો જે તમને પછીથી દુઃખ પહોંચાડશે જ. એટલા માટે યોગાનંદજી કહે છે કે આપણે કર્મથી ભાગી શકતા નથી, પરંતુ તેને બદલી શકાય છે. આપણે દરેક વર્તમાન ક્રિયા આપણા ભવિષ્યને તૈયાર કરી રહી છે. જેમ માળી બીજ વાવે છે અને ફળ તે મુજબ આવે છે, એમ કર્મ આત્માને કેમ બાંધે છે? ઋષિમુનિઓ આપણને સમજાવે છે કે આત્મા મુક્ત છે, પરંતુ જ્યારે તે ઈચ્છા અને ક્રિયામાં સામેલ થાય છે ત્યારે કર્મ એક બંધન બની જાય છે. દરેક અપૂર્ણ ઈચ્છા, દરેક અધૂરો અનુભવ આત્માને ફરીથી જન્મ લેવા દબાણ કરે છે. આપણું સભાનમાન ભૂલી શકે છે, પણ આત્મા ક્યારેય ભૂલતો નથી. તે દરેક ક્રિયા, દરેક પ્રતિક્રિયા, દરેક લાગણીને સ્મૃતિની જેમ સાચવે છે અને તે આગળની યાત્રાનું કારણ બને છે. ઋષિઓના મતે કર્મ 3 પ્રકારના હોય છે. સંચિત કર્મ એ બધી ક્રિયાઓ જે તમે તમારા પાછલા જન્મમાં કરી હતી અને હજુ સુધી ફળ આપ્યું નથી. બીજું છે પ્રારબ્ધ કર્મ. તમે તમારા વર્તમાન જીવનમાં શું મેળવી રહ્યા છો, તમારું વર્તમાન કાર્ય જે તમે હાલમાં કરી રહ્યા છો, અને તેનું ભવિષ્યમાં તમને ફળ મળશે. ઋષિઓ કહે છે કે ક્રિયમાણ કર્મ. 3 પ્રકારના કર્મ: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, ક્રિયમાણ કર્મ. ક્રિયમાણ કર્મ એ સ્થાન છે જ્યાંથી મુક્તિ દરેક ક્ષણ પસંદ કરવાથી શરૂ થાય છે. કે અંધકારમાં જવું, કે જો કોઈ ઈચ્છા પૂર્ણ થાય તો ત્યાં પ્રકાશનું કર્મ જન્મે છે. જો ન થાય તો તે એક નવું કર્મ બને છે અને આત્માને દુનિયામાં પાછો ખેંચી લે છે. એટલા માટે મુક્તિનો માર્ગ ઈચ્છાઓના અંતમાંથી પસાર થાય છે. કર્મના ઉપદેશો અનુસાર વ્યક્તિ ફક્ત સારા કાર્યો દ્વારા જ નહીં પણ સભાન જીવન દ્વારા પણ કર્મ પ્રાપ્ત કરી શકે છે. અને જ્યારે તમે ધ્યાનમાં હોવ ત્યારે ધ્યાન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. જ્યારે વ્યક્તિનું મન સ્થિર થાય છે ત્યારે કર્મનું બીજ બળવા લાગે છે. મન શાંત થાય છે અને આત્મા ફરીથી પોતાની સ્વતંત્રતા અનુભવવા લાગે છે. સારા અને ખરાબ કાર્યો. કર્મનું ગુપ્ત વિજ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે? કર્મનો સિદ્ધાંત જેટલો સરળ છે તેટલો જ ઊંડો પણ છે. આપણે જે કંઈ કરીએ છીએ તેઓ ફક્ત બાહ્ય સ્તર પર જ નહીં પણ આપણા આત્માની ઉર્જા પર પણ અસર કરે છે. દરેક ક્રિયા એક ઉર્જા છે અને આ ઉર્જા ક્યારેય નાશ પામતી નથી. તેના બદલે તે ચોક્કસપણે પાછી આવે છે. પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું સાચું છે અને શું ખોટું છે? કોઈ પણ કાર્ય ફક્ત ત્યારે જ સારું કે ખરાબ માનવામાં આવે છે જ્યારે તે તમારા આત્માને ભગવાન સાથે જોડે છે અને તેને તેનાથી દૂર લઈ જાય છે.
જો તમારું કાર્ય સ્વાર્થ, ક્રોધ, આસક્તિ અથવા દેશથી પ્રેરિત હોય તો તે આત્માને નુકસાન પહોંચાડે છે, તે તમને બંધનમાં મૂકે છે. પરંતુ જો તમે પ્રેમ, સેવા, બલિદાન અને કરુણાથી પ્રેરિત છો, જો તમે તમારી ફરજ બજાવી રહ્યા છો, તો તમે ભગવાનની નજીક લઈ જાય છે. સારું અને ખરાબ એ બાહ્ય સામાજિક નિયમો નથી, પણ આંતરિક આત્મા છે. કર્મ મનની ચેતના દ્વારા નક્કી થાય છે, ફક્ત કરેલા કાર્ય દ્વારા જ નહીં, પરંતુ તેની પાછળની ચેતના દ્વારા પણ. એક લાગણી છે. કર્મનું પરિણામ ફક્ત ક્રિયા પર જ નથી હોતું, તે લાગણી પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ભૂખ્યું હોય અને તમે તેને ખવડાવશો, જો તમે ભોજન આપો છો પણ તમારામાં દ્વેષ કે ઘમંડ છે, તો આ કર્મ તમને એક બંધન બનશે. જ્યારે જો તમે કોઈને મદદ કરતી વખતે નિસ્વાર્થ પ્રેમમાં રહો છો, તો તે કાર્ય આત્માને ઉન્નત કરે છે. તેથી જ તે કહે છે કે તમે શું કરી રહ્યા છો તેના કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે તમે કર્મચક્ર કઈ લાગણી સાથે કરી રહ્યા છો. તે કેવી રીતે કાર્ય કરે છે? ઋષિમુનિઓ આપને સમજાવે છે કે દરેક ક્રિયા ઉર્જા તરંગ બનાવે છે, જે બ્રહ્માંડમાં ફરતું રહે છે અને યોગ્ય સમયે પાછું આવે છે. ક્યારેક આ ઉર્જા તરત જ પાછી આવે છે. જેમ કે જ્યારે કોઈને ઈજા થાય છે ત્યારે તમે દોષિત અથવા તણાવ અનુભવી શકો છો. ક્યારેક આવું ઘણા વર્ષો પછી અથવા જન્મ પછી થાય છે, અને જ્યારે એ પાછું આવે છે ત્યારે તેને કર્મચક્ર કહેવામાં આવે છે. જ્યાં સુધી આત્મા તેનાથી ઉપર ન વધે ત્યાં સુધી તે ક્યારેય અટકતો નથી. ઋષિમુનિઓ આપણને કહે છે કે આપણા કર્મનું ફળ હંમેશા એક જ સમયે મળતું નથી. જ્યારે એ કાર્ય કરવામાં આવ્યું છે, જેમ કે કોર્ટમાં બીજ વાવ્યા હોય, તરત જ ફૂલો ખીલતા નથી અને તેઓ કેટલાક જન્મો સુધી આપણી પાછળ આવે છે. એટલા માટે જીવનમાં આપણને જે સારું અને ખરાબ મળે છે તે ફક્ત આ જીવનના કર્મોનું પરિણામ નથી, તે પાછલા જન્મોની વાર્તા પણ છે. ઋષિમુનિઓ ઉપદેશ આપે છે કે સારા કર્મો કરો, પરંતુ તેમાં આસક્ત ન થાઓ. નિસ્વાર્થ સેવા એ મફત કર્મ છે. ખરાબ કર્મો કેવી રીતે સુધારી શકાય? ખરાબ કર્મોનો કોઈ અંત નથી. દરેક ખરાબ કર્મોની ઉપર એક સારું કર્મ કરી શકાય છે, પરંતુ ત્યારે જ જ્યારે તે પોતાનો સાચો પસ્તાવો અને ભગવાન પ્રત્યેની ભક્તિ હોય ત્યારે જ. જેમ કે ધ્યાન, પ્રાયશ્ચિત, સેવા અને સૌથી ઉપર ભગવાન સાથે સાચો સંબંધ જોડાયેલો હોય. આ બધે મળીને જૂના કર્મોને ધીમે ધીમે બાળવાનું શરૂ કરે છે. ધ્યાન અને સંકલ્પ એ કર્મ બદલાવાની ચાવી છે. ક્રિયાયોગ સાધના આત્માને એટલી ઊંચાઈ પર લઈ જાય છે કે ત્યાં કર્મનો પ્રભાવ ઓછો થઈ જાય છે. ધ્યાનમાં ઊંડા ઉતરીને આપણે આપણી અંદરના કર્મ સંસ્કારોને શાંત કરી શકીએ છીએ. ઋષિમુનિઓ કહે છે કે કર્મ ભાગ્ય નથી, તે એક યોજના છે અને તમે તે યોજનાને ફરીથી લખી શકો છો. કર્મ સજા નથી, આ શિક્ષણની એક પદ્ધતિ છે જે ભગવાને આત્માને પરિપક્વ બનાવવા માટે બનાવી છે. કર્મ બદલવાની શક્તિ આપણી અંદર છે જ. આપણા વિચારો, લાગણીઓ અને કાર્યોમાં જાગૃતિ. આજે તમને જે મળ્યું છે તે તમારા કર્મોનું પરિણામ છે, પરંતુ તમારો આવતીકાલ તમારા આજના કર્મો પર આધારિત છે. આપણે બધાએ ક્યારેક આ પ્રશ્ન વિચાર્યો હશે, શું આ જીવન બધું જ છે? શું મૃત્યુ પછી કંઈ બાકી રહે છે? આત્મા ક્યારેય મરતો નથી. તે ફક્ત જૂના કપડાં ઉતારે છે અને નવા પહેરે છે, જેને આપણે જન્મ અને મૃત્યુ કહીએ છીએ. પુનર્જન્મ શા માટે થાય છે? પુનર્જન્મનો આધાર ફક્ત શરીરનું મૃત્યુ જ નથી, પણ અપૂર્ણ ઈચ્છાઓ અને અપૂર્ણ કાર્યો પણ છે. ઋષિમુનિઓ કહે છે કે આત્મા આ દુનિયામાં આવતો અને જતો રહે છે, જ્યાં સુધી તે તેના બધા કાર્યોથી મુક્ત ન થઈ જાય. દરેક જન્મ આત્માને અપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા, અપૂર્ણ પાઠ શીખવા અને સૌથી ઉપર ભગવાનને ઓળખવાની બીજી તક આપે છે. તે કર્મ છે જે આત્માને પુનર્જન્મ માટે મજબૂત બનાવે છે. કલ્પના કરો કે તમારા જીવનમાં ઘણી અપૂર્ણ ઈચ્છાઓ છે, કેટલીક પ્રેમમાં, કેટલીક સંપત્તિમાં, કેટલીક પ્રતિષ્ઠામાં. આ બધી ઈચ્છાઓ કર્મ સંસ્કાર બની જાય છે, જે આત્મા સાથે જોડાયેલી હોય છે. જ્યારે શરીરનો નાશ થાય છે ત્યારે આત્મા આ અધૂરી ઈચ્છાઓ અને કાર્યો સાથે આગામી જન્મની યાત્રા શરૂ કરે છે. આ જ કારણ છે કે ઘણી વખત આપણે બાળપણથી જ કેટલાક ખાસ ગુણો, ટેવો અથવા સમસ્યાઓ સાથે જ જન્મીએ છીએ. આ બધું પાછલા જન્મના કાર્યોની અસર છે. જન્મ પ્રક્રિયાની આધ્યાત્મિક સમજૂતી ઋષિમુનિઓએ આપણને આપી જ છે. આત્માના પુનર્જન્મની પ્રક્રિયાને ખૂબ જ સુંદર શબ્દોમાં વેદોમાં વર્ણિત કરવામાં આવી છે.
જેમ પ્રોજેક્ટર ફિલ્મના ફ્રેમ્સને પ્રકાશમાં લાવે છે, તેવી જ રીતે બ્રહ્માંડ શક્તિ આત્માના જૂના કર્મોને ઉજાગર કરે છે અને એક નવું જીવન બનાવે છે. પુનર્જન્મ એ કોઈ રહસ્ય નથી, પરંતુ કર્મનું કુદરતી પરિણામ છે. આપણને ઋષિમુનિઓ શીખવે છે કે આપણે આપણા કાર્યો દ્વારા આપણા ભવિષ્યને નિયંત્રિત કરી શકીએ છીએ, અને જો આપણે સાચી સાધના કરી શકીએ છીએ તો એક દિવસ આવશે જ્યારે આત્મા જન્મ અને મૃત્યુના આ ચક્રમાંથી કાયમ માટે મુક્ત થઈ જશે. ઋષિમુનિઓ આપણને કહે છે કે કર્મની ઝાડ તમને ત્યાં સુધી બાંધી રાખશે જ્યાં સુધી તમે તમારી ચેતનાને ઉન્નત ન કરો. આપણે બધા આ જીવનમાં આપણા કર્મોની ગાંઠો સાથે ચાલીએ છીએ, કેટલા સારા, કેટલાક ખરાબ. પરંતુ શું આ કર્મોને બાળી શકાય છે? ઋષિમુનિઓનો ઉપદેશ સ્પષ્ટ છે, હા. ધ્યાન અને ભક્તિ દ્વારા કર્મોને બાળી શકાય છે. ધ્યાન એ ફક્ત મનને શાંત કરવાની પદ્ધતિ નથી, પરંતુ તે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. ઋષિમુનિઓ કહે છે કે જ્યારે વ્યક્તિ ઊંડાણપૂર્વક ધ્યાન કરે છે ત્યારે તેની ચેતના અહંકારથી આત્મા તરફ ઉગે છે. આ ઉન્નત અવસ્થામાં જૂની ખરાબ ટેવો, ભય, વાસના, આસક્તિ અને પાછલા જન્મોના કર્મ સંસ્કાર ધીમે ધીમે નાશ પામવા લાગે છે. આનો અર્થ એ છે કે તમારું આગામી જીવન ફક્ત એક સંયોગ નથી, પણ તમારા ભૂતકાળના કાર્યોની એક નિશ્ચિત યોજના છે. તમને ક્યાં માતા પિતા મળશે, તમે કયા દેશમાં જન્મ લેશો, તમને કેટલું સ્વાસ્થ્ય, સુંદરતા, બુદ્ધિ કે સંઘર્ષ મળશે, આ બધું તમારા કાર્યો દ્વારા પસંદ કરાયેલ સ્ક્રિપ્ટ છે. કર્મ અને આત્માનું બંધન ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આત્મા સમજી શકતો નથી કે આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી, અને જ્યાં સુધી તે તેના બધા કાર્યોથી ઉપર ઉઠીને પોતાને સંપૂર્ણપણે ભગવાનમાં સમર્પિત ન કરે, ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર ચાલુ જ રહે છે. ઋષિઓ કહે છે કે તેને માયાનું ચક્ર કહેવાય છે, જે આત્મા ભૂલી જાય છે કે હું ભગવાનનું બાળક છું, અને શરીર, નામ, ઓળખ અને વિશ્વના બંધનો પોતાને તેમાં ફસાવે છે. કર્મ ધ્યાનની અગ્નિમાં બળે છે, જેમ સૂર્યની ગરમીમાં બરફ ઓગળે છે. યોગાનંદજીએ તેમના શિષ્યોને ક્રિયા યોગ શીખવ્યું, એક ખાસ ધ્યાન પ્રક્રિયા જે આત્માને ઝડપથી ઉન્નત કરે છે. કર્મ પથ્થર પર લખેલી સજા નથી, પરંતુ તમારા મનમાં બનેલા સૂક્ષ્મ સંસ્કારોનો રેકોર્ડ છે. ધ્યાન કરતી વખતે જ્યારે તમે તમારી અંદર મૌન અને શાંતિમાં ઉતરો છો, ત્યારે તમે તે ચેતનાને છુપાવી દો છો. જ્યાં કોઈ કર્મ નથી, કોઈ અહંકાર નથી, કોઈ દુઃખ નથી. જ્યાં આત્મા રહે છે ત્યાં કર્મનો કોઈ પ્રભાવ નથી. તેથી જેટલી વાર તમે ધ્યાન કરો છો તેટલી વાર તમે મંદિરમાં બેસો છો. તમે કર્મની અસરોથી મુક્ત થવાનું શરૂ કરો છો. ભગવાન પ્રત્યેની ભક્તિ એ કર્મથી ઉપર ઉઠવાનો સૌથી શક્તિશાળી માર્ગ છે. ઋષિમુનિઓ કહે છે કે જ્યાં સાચી ભક્તિ હોય છે ત્યાં ભગવાન પોતે અવતરિત થાય છે, અને જ્યારે આપણે આપણા જીવનમાં સાચા હૃદયથી ભગવાનને બોલાવીએ છીએ, પ્રેમથી તેમનું નામ જપીએ છીએ, જ્યારે આપણે દરેક પરિસ્થિતિમાં તેમનો ટેકો લઈએ છીએ, ત્યારે ભગવાનની કૃપા આપણા કર્મોની દિશા બદલી નાખે છે. ભક્તિ એ શક્તિ છે જે કર્મનું બીજ વાવે છે. સાથે મળીને તેઓ આત્માને એવી સ્થિતિમાં લઈ જાય છે જ્યાં કોઈ નવું કર્મ સર્જાતું નથી, અને જ્યારે કોઈ નવું કર્મ સર્જાતું નથી હોતું ત્યારે પુનર્જન્મનું કારણ પણ સમાપ્ત થઈ જાય છે. ઋષિમુનિઓ કહે છે કે જો તમે દરેક વિચાર, દરેક લાગણી, દરેક ક્રિયામાં જાગૃત હોવ તો તમે કર્મના બંધનમાંથી છટકી શકો છો. તેનો અર્થ એ છે કે ક્રોધ આવી શકે છે, પરંતુ તમે તેને પ્રેમ, લોભથી બદલી શકો છો. પરંતુ તમે સંતોષ, ઈચ્છા પસંદ કરી શકો છો. ભગવાનની ઈચ્છા સ્વીકારી શકો છો. આ આત્મનિયંત્રણ છે જે ધીમે ધીમે કર્મના મૂળને કાપી નાખે છે. ઉપરાંત જ્યારે પણ આપણે પરિણામની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ સેવા કરીએ છીએ, ત્યારે આવા કર્મો બંધન બનાવતા નથી, પરંતુ આત્માને મુક્ત કરે છે. કર્મથી કાયમી મુક્તિની અંતિમ સ્થિતિ સમાધિ છે. ઋષિમુનિઓના મતે જ્યારે આત્મા ધ્યાનમાં સંપૂર્ણ રીતે કેન્દ્રિત થઈ જાય છે અને તેના વાસ્તવિક સ્વરૂપ સચ્ચિત આનંદમાં લીન થઈ જાય છે, ત્યારે એ સમાધિની સ્થિતિમાં પહોંચે છે. અહીં કોઈ વિચાર, કોઈ કર્મ, કોઈ ઈચ્છા નથી. આ સંપૂર્ણ મુક્તિની સ્થિતિ છે, જ્યાં આત્મા જાણે છે કે હું ક્યારેય જન્મ્યો નથી, ક્યારેય મર્યો નથી. હું એક શાશ્વત આત્મા છું. ગુરુની કૃપા કર્મ મુક્તિનું સૌથી મોટું રહસ્ય છે. ઋષિમુનિઓ કહે છે કે ગુરુ એ પુલ છે જે આત્માને દુનિયાથી ભગવાન સુધી લઈ જાય છે. ગુરુની કૃપા તે સાધકને એવી શક્તિ આપે છે જે પોતે કરી શકતો નથી. તે ધ્યાનમાં ઊંડાણ લાવી શકતો નથી, અથવા કર્મોના પ્રભાવને કારણે તે વારંવાર પડી જાય છે. પરંતુ ગુરુ કૃપાથી સાધકને આધ્યાત્મિક રક્ષણ મળે છે, જેના કારણે કર્મોનો જલ્દીથી નાશ થવા લાગે છે. શું આ એક સામાન્ય માણસ માટે પણ શક્ય છે? તે બિલકુલ શક્ય છે.
ઋષિમુનિઓનું આખું જીવન આ સંદેશને સમર્પિત હતું કે દરેક આત્મા ભલે તે ગમે ત્યાંથી આવ્યો હોય ભગવાન સુધી પહોંચી શકે છે. આ માટે ફક્ત પ્રામાણિક સાધના, શિસ્તબદ્ધ જીવન અને ઊંડી ભક્તિની જરૂર છે. જે વ્યક્તિ આજથી જ શરૂઆત કરે છે તેનું કર્મ તે જ ક્ષણથી બદલવાનું શરૂ કરે છે. કર્મથી મુક્તિ એ કોઈ કાલ્પનિકતા નથી, તે એક સાચું લક્ષ્ય છે જે ધ્યાન, ભક્તિ, જ્ઞાન અને ગુરુની કૃપા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ઋષિમુનિઓ વારંવાર આપણને યાદ અપાવે છે કે તમે ફક્ત શરીર નથી, ફક્ત કર્મ નથી, મન નથી, તમે ભગવાનના અમર તણખા છો. આ જીવનનો હેતુ તે પરમ પ્રકાશ તરફ પાછો ફરવાનો છો. મિત્રો, આપણે બધા જન્મ, મૃત્યુ અને કર્મના આ ચક્રમાં ફસાયેલા છીએ, પરંતુ આજે તમને ખબર પડી ગઈ છે કે યોગાનંદજી અનુસાર, ઋષિમુનિ અનુસાર આમાંથી બહાર નીકળવાનો એક માર્ગ છે: ધ્યાન, ભક્તિ, આત્મજાગૃતિ અને ગુરુની કૃપા. આ 4 દીવા છે જે આપણા જીવનના અંધકારને દૂર કરી શકે છે. જો તમે આજે આ કર્યું છે તો તમે તમારા પરમ પ્રકાશમાં પાછા આવી શકો છો. જો તમે આજે કંઈક શીખ્યા છો, કંઈક ઊંડાણપૂર્વક અનુભવ્યું છે, તો વચન આપો કે આજથી તમે દરરોજ ભગવાન માટે થોડો સમય કાઢશો, થોડું ધ્યાન કરશો, થોડી સેવા કરશો અને ધીમે ધીમે તમારા જીવનને મુક્ત કરશો. કારણ કે વાસ્તવિક સ્વતંત્રતા બહાર નથી પરંતુ આત્માની અંદર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને કમેન્ટમાં લખો કે હું કર્મથી મુક્તિ તરફ આગળ વધી રહ્યો છું. તમારી કમેન્ટ બીજા કોઈને પણ પ્રેરણા આપી શકે છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં અમે તમને તમારા જીવનની સાથે જોડાયેલી દરેક વાત જણાવીશું. ઋષિમુનિઓના અમૃત શબ્દોથી આધ્યાત્મિક મૂંઝવણ સરળતાથી ઉકેલાઈ જાય છે. આપણે નવા પ્રકાશ અને નવી પ્રેરણા સાથે ફરી મળીશું. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.